આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સુરત જિલ્લામાં સૌથી વધુ 1,60,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા। પરીક્ષાર્થીઓ તણાવ વિના પ્રફુલ્લિત બની બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી। આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ 1,60,000થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરીક્ષાર્થીઓને ફૂલ આપી ઉજળા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી અને પરીક્ષાને શિક્ષણના ઉત્સવ સમાન ગણી પરિશ્રમ પર વિશ્વાસ રાખી ભયમુક્ત માહોલમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો। ઉનાળાની ગરમીને ધ્યાને લેતા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની તબિયત બગડવાના કિસ્સાઓમાં આરોગ્ય વિભાગની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને વિઘ્નરહિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધવામાં આવ્યું છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે શહેરમાં ચાલી રહેલા મેટ્રો અને બ્રિજના કામોને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવી 40 જેટલી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે। સુરત પોલીસની 2 વ્હીલર ટ્રાફિક પોલીસ અને 112 હેલ્પલાઇન જનરક્ષક ગાડીઓ શહેરમાં ફરતી રહેશે। જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય અથવા મોડું થવાની ભીતિ હોય તો પોલીસની 112 હેલ્પલાઇન પર કોલ કરી મદદ મેળવી શકશે। આજે બોર્ડની પરીક્ષામાં લગભગ 1,60,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે લગભગ 40 જેટલી જગ્યાઓ ઉપર જો ટ્રાફિક પોલીસના 2 વ્હીલર 4 વ્હીલર જો ડિપ્લોય કરવામાં આવી છે, જેથી કોઈ પણ ફસાય તો એના તાત્કાલિક જો સેન્ટર તક મૂકી આવે। ઘણા બધા વિદ્યાર્થીઓ જો હોય છે એના અલગ અલગ એરિયામાં સેન્ટર છે, એના સેન્ટરને બી ખ્યાલ નથી રહેતા, ત્યારે ભૂલાઈ જાય છે, ત્યારે પણ જો 112 નંબર અને ટ્રાફિક હેલ્પલાઇન પર ફોન કરે છે એના બી મૂકી આવીએ છીએ। સાથોસાથ જે તે પોઈન્ટ ઉપર જો 40 જેટલા પોઈન્ટ પર પોલીસ છે ત્યાં અમારી ગાડીઓ છે એના જાણ કરે છે, એના મૂકવાની બી અમે લોકો ગોઠવણ કરી છે। તો બસ એટલા જ છે કે વિદ્યાર્થીઓ એકદમ સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપે। બાકી સમગ્ર વ્યવસ્થા જો સુરત શહેરની ટ્રાફિક પોલીસ એના સમયસર સેન્ટર પહોંચાડવા કરી છે। જો સ્ટ્રેસ બી રહે છે વિદ્યાર્થીઓના બોર્ડના અત્યારે 10th પરીક્ષા પહેલા બોર્ડ આ લોકો આપવા જઈ રહ્યા છે, તો વિશે ટેન્શનમાં રહે, મોડા થતા હોય ત્યારે એના થોડા એકદમ ફ્રસ્ટ્રેશન થઈ જાય છે, ત્યારે આ ટ્રાફિક પોલીસ તાત્કાલિક એના જો સૂચનાઓ છે કે તુરંત એના બેસાડીને સાંત્વના આપી અને સીધા જો સેન્ટર ઉપર જો મૂકી આવે તો આ ચહેરા ઉપર ખૂબ ખુશી બી એના બાળકોને થાય છે। અમે લોકો બસ એટલા જ અપેક્ષા પણ રાખીએ છીએ કે બાળકો સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપે, એના ખૂબ સરસ રીતે નંબર આવશે। પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે આપ બી જો ટ્રાફિક પોલીસની વ્યવસ્થાઓ છે એના ઉપયોગ કરજો અને બાળકો બી બિનજરૂરી ટેન્શન નહીં આપતા।